હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછો આવી ગઈ છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. અને આ વ્લોગમાં છે હરેશ માટે એક સરપ્રાઈઝ. તો એ સરપ્રાઈઝ શું છે તમારે જોવું હોય તો જોવું પડશે તમારે મારો વ્લોગ. તો પ્લીઝ કન્ટિન્યુ. કેટલા દિવસથી વ્લોગ નથી બનાવી, તો આજે વિચાર્યું કે એક વ્લોગ બનાવી દઉં અને હરેશને સરપ્રાઈઝ પણ આપી દઉં. તો આગળ જોજો કે હું શું સરપ્રાઈઝ આપું છું હરેશ માટે. તો હું હવે જાઉં છું હરેશ માટે ગિફ્ટ લેવા. તો બસ હું પહોંચી ગઈ છું. ગિફ્ટ લઈને તો તમને જોવું છે ગિફ્ટ, પણ તમને તો ખબર જ છે કે ગિફ્ટ શું લીધું છે, પણ કહેતા નહીં હરેશને, કેમ કે એના માટે સરપ્રાઈઝ છે. તો મેં ગિફ્ટને પેકિંગ પણ કરી દીધું છે, તમે જોઈ શકો છો. આની અંદર શું છે તમને ખબર છે મેં શું લીધું છે? મેં 2 વસ્તુ લીધું છે. તમને નથી ખબર ને? એક જ વસ્તુની ખબર છે ને તમને? તો તમે પણ જોજો કે 2 વસ્તુ મેં શું લીધી છે. અને હરેશ માટે સરપ્રાઈઝ છે, કેમ કે એને મને એનિવર્સરી ગિફ્ટ આપેલું અને મેં નહીં આપ્યું હતું, તો એના માટે આ ગિફ્ટ છે. તો હવે આવે અને પછી એને ગિફ્ટ આપીશ અને પછી એના ફેસના એક્સપ્રેશન જોઈશ કેવા છે. તો બસ એનું વેઇટ કરું છું કે ક્યારે આવે. અને આ તમને કેવું લાગે છે ગિફ્ટ એ મને કમેન્ટમાં જરૂર કહેજો, કેમ કે મારી ચોઈસ તો બરાબર જ છે ને. ઓકે, તો ચલો હવે પાછા હરેશ આવે ત્યારે મળીએ. હરેશ ઘરે આવી ગયા છે અને હું એને ગિફ્ટ આપવાની છું, તો હમણાં જોઈએ આપણે. હાય હરેશ, હું શું કહું તમને ખબર? તમારા હાટુ મેં ગિફ્ટ લીધું છે. જગન્નાથમાં ખાલી બોક્સ નહીં, ખાલી બોક્સ બોક્સ નથી, ગિફ્ટ છે અંદર. ગિફ્ટ નથી, આ ખાલી બોક્સ જ છે. આ ખાલી બોક્સ છે કઈ? ટેપ માર્યું છે એટલે કઈ ખબર નહીં હોય શું હોય આમાં. મામું નથી બનાવતો હું ખાઈ છે હો, કઈક છે. 2 બોક્સ છે યાર. 2 બોક્સ છે. વાવ, ઓહ, મારે જોતું તું ઈ. જોતું તો ઈ છે. આ છે ને આંગળીમાં પહેરાવવાની હોય. તમે જોઈ શકો છો. મેં કેવી લાગી તમને? સરસ છે? એક કમેન્ટમાં કહેજો મને. હવે બીજું ગિફ્ટ ખોલવું છે. બતાવો બતાવો, આવો મોકો નહીં આ મૂકવાનો. મારું છે, તમારું નથી. પણ જોવા તો દે. કપલ લીધી છે આપણે. એવું છે? હા, તો હું જોઈ લઉં, ચાલો. હા યાર, આમાં રિંગ જ છે. મેં કીધું કપલ લઈએ આ વખતે. મેં કીધું તમે પૈસા વાળા થઈ ગયા કાચબો પહેરીને, તો મેં કીધું કદાચ હું કાચબો પહેરીને પૈસા વાળી થઈ જાઉં તો. એવું છે? હા, આમાં તો રૂ છે. રૂ છે એમાં. વાવ, લે શું વાત છે. કેવી લાગી? સરસ સરસ. સરસ લાગી. સારી છે. લાવ, કેવી લાગી? સારી. હેપી હેપી હેપી. આવું ક્યારે પ્લાન કર્યો તમે? ઈ ગયો પેલા. યાર આજે કર્યો. મેં કીધું સરોજ આવી છે તો ક્યાંનો વ્લોગ નથી બનાવ્યો. ખબર બધાને એમ જ થતું હશે હવે જસુ વ્લોગ નથી બનાવતો. મેં કીધું આજે ગિફ્ટ લઈ દઉં અને એક વ્લોગ બસ તો તમે આવા નવા વ્લોગ બનાવો ને આવા નવા અમને ગિફ્ટ આપો એટલે પબ્લિક એ ખુશ ને અમે ખુશ. તો હમણાં તમે વેલેન્ટાઇન ડે ગયું, તમને કઈ ગિફ્ટ આપ્યું? ઈ બ્લેક ડે કહેવાય હવે. તો નથી દેવી મારે. તો એ તો પાછી દઈએ કો જ્વેલર્સ વાળાને. મેં જે કઈ પૈસા ન દીધા. સિલ્વર છે, ગોલ્ડ આપો તો કઈક મજા આવે. તો
તમે હર મહિને મને 30,000 રૂપિયા આપો ને. એવું છે? હા પછી એમાંથી ભેગા કરીને અને પછી છે ને તમને અમારા અરે પૈસે તમે તો અમારે એ gift ખાલી- નથી તમે એ તો ખાલી લકીની વાત કરો, હું તો તમને ચેન ય કરાવી દઉં. અમારા પૈસે ગિફ્ટ નથી જોતું. તો પછી અમે લોકો ક્યાં કમાવા જઈએ છીએ? ખબર છે શું ખબર છે? કોણ કમાવા જાય છે કોણ નથી, પબ્લિક ને બધું ખબર પડે. હું પબ્લિક ને ખબર પડે? પબ્લિક ને એમ જ ખબર પડે કે જસુ ચાલો ઘરનું કામ કરે છે. ટાટા, થેન્ક યુ. બસ ખાલી થેન્ક યુ. કેવું લાગ્યું એ તો કયો? સરસ લાગ્યું, પણ આ સરસ વીટી થોડીક નાની છે. 20 નંબર ની લીધી છે હરેશ. તો મારી આંગળી 25 નંબર ની હોય તો મારે ક્યાં જવું યાર? ચાલશે. આપણે તો આવું જ કરે. મને થેન્ક યુ નો કીધું ને મને કાઈ નહીં. ચલો તો હવે નવા બ્લોગમાં મળીએ આપણે, ત્યાં સુધી બાય.